रोहिदास बॉयज वर्सेस प्रभादेवी वॉरियर्स के बीच खेला जाएगा आज का ये मुकाबला। फरी एक बार प्रभादेवी वॉरियर्से टॉस जीतीने પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે। પ્રભાદેવી વોરિયર્સની ઓરથી પહેલા બોલિંગ માર્ક પર આવ્યા છે રોશનભાઈ। મિડ ડેના સારા પ્લેયર છે, વિકેટ કીપર। મેઘવાળ સમાજમાં પણ સારું નામ એણે કમાઈ લીધું છે અહીંયા। અને ફરી એકવાર સારો શોટ લગાડતા રાજ, બાઉન્ડ્રી, પહેલી જ બોલ પર બાઉન્ડ્રી। રાજ તૈયાર, ફરી એકવાર રાઉન્ડ વિકેટ કે બોલિંગ માર્ક પર આવ્યા છે રોશન। બીજો બોલ લઈને રાજને વિરુદ્ધ રાજ તૈયાર, રાઈટ હેન્ડ બલ્લેબાજ, રાઈટ હેન્ડ ગેંદબાજને વિરુદ્ધ। ફરી એકવાર રિવર્સ સ્વીપ રમીને એમનું દમ ખમતું બતાવતા પોઈન્ટ ક્ષેત્રમાં બોલને ફરાઈને રિવર્સ સ્વીપ મારીને બીજી બાઉન્ડ્રી પર અહીંયા રન વધારી દીધા છે, 8 રન। तीसरो बॉल, पहली ओवर नो तीसरो बॉल। फरी एक बार राज तैयार, फ्रंट फूट निकला, स्टेप आउट करे आने फरी एक बार हैट्रिक बाउंड्री आया लगाता राज ना बल लेती निकलती आ पहली हैट्रिक बाउंड्री छे અને 9 બોલ માં આ હેટ્રિક પ્રાપ્ત કરી છે અહીંયા પ્રભાદેવી વોરિયર્સની ગેંદબાજીમાં। સ્કોર વધીને થઈ ગયો છે 13 રન, 2 બોલ થઈ ગયા છે। આ મેચ જોવામાં મજા આવશે, બંને ટીમ સ્ટ્રોંગ છે, જોગેશ્વરી અને પ્રભાદેવી। રોહિદાસ અને પ્રભાદેવી વોરિયર્સની વિરુદ્ધ એક સંઘર્ષ મુકાબલો અહીંયા રમાડવામાં આવશે મીરા રોડમાં। એક શાંતિપૂર્વક ક્રિકેટ રમતા ફરી એકવાર ફૂલ ટોસ બોલમાં ફ્રન્ટ ફૂટ નીકળ્યા, સ્ટેપ આઉટ થયું અને ફરી એકવાર ડીપ મિડ વિકેટ પર સારી એક બાઉન્ડ્રી મારતા રાજ લગાતાર 4 બોલમાં 4 બાઉન્ડ્રી મારીને એનું દમખમતું બતાવતા અહીંયા રાજની ઉભરતો ઓવર સિતારો છે। સ્કોર વધીને થઈ ગયો છે 17 રન। ફરી એકવાર સ્ટેપ આઉટ થયા અને પ્લેયરને વાગતો બોલ, આ બી બાઉન્ડ્રી હતી, રોકી ના શક્યા બંને બેટ્સમેનને। स्कोर વધીને થઈ ગયો છે 18 રન। લાસ્ટ બોલ બાકી, ભોલા તૈયાર, ફરી એકવાર ભોલા એક સારો બલ્લેબાજ છે અને સારો બેટ્સમેન, સારી ફિલ્ડિંગ। ફરી એકવાર સ્કોર વધીને થઈ ગયો છે 19 રન। ઓવરની સમાપ્તિ 1 ઓવરમાં 19 રન। રોશન એક મહેંગા સાબિત થઈ ગયા છે અહીંયા બોલિંગ માર્ક પર। लगातार 4 બોલમાં 4 બાઉન્ડ્રી, રાજને બેટથી નીકળતી એવી 4 દમખમતી બાउंड्री मारीने એમનું દમખમતું બતાવતા રોશનભાઈને कि हम किसी से कम नहीं, अगर आप सीनियर हो तो हम भी एक उभरता हुआ सितारा है। मिड फरी एक बार तैयार, राउंड विकेट અને करीब करीब 5 કદમોની दूरीથી આ બોલ નીકળતો વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો વાઇડ બોલ। 20 રન થઈ ગયા છે। ભોલા તૈયાર, ફરી એકવાર બીજી ઓવરનો પહેલો બોલ અને શાનદાર શોટ, લેન્થ પર બોલ નાખ્યો તો અને બેટનો ઉપલો હિસ્સો લાગીને સીધો બોક્સ આઉટ થતા ભોલા પહેલી વિકેટ આયા મળતી 20 રન પર। મિત એક સારો બોલર છે અને સારી ફિલ્ડિંગ પણ કરે છે। એમની ટીમ માટે એક યંગ જનરેશન ઉભરતો હોવો સિતારો છે। પહેલા જ બોલમાં વાઇડ, બીજા બોલમાં વિકેટ લેતા મિતની બોલિંગ પર સ્કોર હજીને ઊભો રાખ્યો છે 20 રન પર। આની પહેલા જે મેચ હતી એનું મેન ઓફ ધ મેચ શ્રી મનીષભાઈ મકવાણાને આપવામાં આવે છે। ફરી એકવાર બીજો ઓવરનો બીજો બોલ, મિત તૈયાર, સુંદર શોટ પોઈન્ટ અને કવર ક્ષેત્રમાં 1 રન ચોરી લીધો। 1 રનથી સંતોષ। સ્કોર વધીને થઈ ગયો છે 21 રન। હજુને 3 બોલ બાકી છે બીજો ઓવરનો। રાજ તૈયાર, ક્રોસ એન્ડ બેટિંગ, ફરી એકવાર સારો શોટ લગાડીને સ્ટેપ આઉટ થયા અને સ્ટ્રેટ ડ્રાઈવ, તેંડુલકર ડ્રાઈવ લગાડીને રાજે એમને દમખમતો ફરી એકવાર બતાવતા 25 રન। 1 વિકેટની નુકસાની પર હજુ 2 બોલ બાકી।
રિવર્સ સ્વીપ રમવાની કોશિશ પણ બેટનો નીચલો હિસ્સો લાગીને ગલી ક્ષેત્રમાં બોલ ગયો. એક રન ચોરી કાઢીને એક રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 26 રન. એક વિકેટની નુકસાની પર એક લાસ્ટ બોલ બાકી. જોઈએ બેટ્સમેન શું કરે છે લાસ્ટ બોલમાં. ફરી એકવાર સ્ટેપ આઉટ થયા. બેટલા નીચલા હિસ્સામાં લાગીને મિસફિલ્ડ થતી. લોંગ ઓન અને કવ કવર ક્ષેત્રમાં બોલ મિસ થતો. 4 રન્સ. સ્કોર વધીને થઈ ગયો છે 30 રન. 2 ઓવરની સમાપ્તિ પર 30 રન. બે ઓવરની સમાપ્તિ પર 30 રન. 2 વિકેટની નુકસાની પર. હાલો અને ત્રીજી ઓવર લઈને આવ્યા છે રમેશ. પ્રભાદેવીના જાનામાના બોલર સારી એવી બોલિંગ કરે છે એમને બી. રમેશભાઈ તૈયાર. ઓવર ધ વિકેટ બોલિંગ માર્ક પર રાજની વિરુદ્ધ. સારો બોલ. અહીંયા લલચામણી બોલ નાખી હતી જેનીથી લલચાઈ ગયા હતા રાજ. રિવર્સ સ્વીપ રમવાની કોશિશ કરી હતી પર બોલ થોડો નીચલો રહી ગયો હતો અને વાઇડની માંગ કરી હતી. જોઈએ એમ્પાયરનો શું નિર્ણય છે. ધક ધક ડિસિઝન ચાલુ છે અને આ બોલ કાઉન્ટ નાકાર્યા અહીંયા એમ્પાયરે કે વાઇડ તો નતો. રિવર્સ સ્વીપ રમવાની કોશિશ કરી હતી તમે. ફરી એકવાર સારો શોટ. જોઈએ કેચ થાય છે કે નહીં. અને અહીંયા કેચ આઉટ થતા રમેશભાઈની બોલમાં એક સારી વિકેટ મળતી રાજના રૂપમાં. અને સારો એવો રિલે કેચ રમેશ અને કેચ પકડ્યો મીત લાગે છે. રમેશ અને રોહિત એ બંનેની વચ્ચે રિલે કેચ સારો એવો કેચ લેવામાં આવ્યો છે. રમેશભાઈ જેણે કે એક કેચ પકડવાની કોશિશ કરી હતી પણ એમના પગને વાગીને 30 રન્સ. 30 રિવ્યુ લીધું છે. રિવ્યુ લેવામાં આવ્યું છે. એમ્પાયર રિવ્યુ કેચનું રિવ્યુ લેવામાં આવ્યું છે. જોઈએ આ કેચ છે કે નહીં. ફિલ્ડિંગ ટીમ તરફ બેટિંગ ટીમ તરફથી કેચનું રિવ્યુ લેવામાં આવ્યું છે. જોઈએ રિવ્યુમાં શું નિર્ણય આવે છે. થોડી જ વારમાં આપણા સમક્ષ આપણે આ ભાઈંદરના ધુરંધર કહેવામાં આવે જીતુભાઈ બાવાણીનું પુષ્પગુચ્છ દઈને સત્કાર કરે છે આપણા મિતેશભાઈ મારું. પ્રભાદેવી વોરિયર્સ જેણે 2 ઓવરમાં ખૂબ જ રન અહીંયા ખર્ચી દીધા છે. 30 રન આપી દીધા. એક વિકેટની નુકસાની પર જે પહેલી વિકેટ પડી હતી એ ભોલાના રૂપમાં પડી હતી. અને જોઈએ જીતુભાઈ અને અનિલભાઈ નું બંનેનું સન્માન કરે છે મિતેશભાઈ મારું. ખૂબ ખૂબ ધન્યવાદ આવવા માટે 28 PL માં. 28 પ્રીમિયર લીગ. જોઈએ 28 પ્રીમિયર લીગ આ કોના ટીમના રસ્તામાં જાય છે એ તો થોડાક સમયમાં આપણને ખબર પડી જશે. યુટ્યુબ લાઈવ છે. બધા પ્રેક્ષકોને વિનંતી છે કે યુટ્યુબ લાઈવની મજા લો અને સારા વ્યુઅર્સને આપણે સબસ્ક્રાઈબ કરો જેનેથી કે આ જે ટુર્નામેન્ટ છે આપણા દેશભરમાં દેખાય. એમ્પાયરનો શું નિર્ણય. ફરી એકવાર જલ્દી ડિસિઝન લ્યો અમ્પાયર્સ. આઉટ. કોટ આઉટ થતા રાજ. સારી ફિલ્ડિંગ અહીંયા રમેશભાઈ દ્વારા. કેચ પકડવાની કોશિશ કરી હતી પણ એમના પગને વાગીને સીધા લોંગ ઓન પર બોલ જાતો અને ફિલ્ડરે થોડી મહેનત કરીને બોલને પકડીને કેચ કોટ આઉટ કર્યા. રાજના પવેલિયનનો રસ્તો દેખાડતા હાલો મેં પહેલા જ કીધું હતું કે રમેશભાઈ બહુ જ સારી બોલિંગ કરે છે. બેટ્સમેન નેમ પ્લીઝ. બેટ્સમેન નેમ
બંને ટીમના પ્લેયરને વિનંતી છે કે એક એક પ્લેયર અહીંયા મોકલી કાઢો. હિતેશ આવ્યો છે બેટિંગ કરવા માટે. ફરી એકવાર નો બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી. 1 રન, નો બોલ પર 1 રન કાઢીને સ્કોર વધીને થઈ ગયો છે 32 રન. 2 વિકેટની નુકસાની પર. ફરી એકવાર હલકા હાથે કટ કર્યો ગલી ક્ષેત્રમાં ગેન. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 33 રન. 2 વિકેટની નુકસાની પર. લાસ્ટ અનાઉન્સમેન્ટ છે, હજી કોઈ જમવા માટે બાકી હોય તો પ્લીઝ આવી જાઓ. એકવાર સારો શોટ ઓફ સાઈડ પર કવર ક્ષેત્રમાં. 1 રન. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 34 રન. 2 વિકેટની નુકસાની પર. અહીંયા રમેશભાઈ એક સફળ ઓવર લઈને આવ્યા હતા અને એક સફળતા પણ પ્રાપ્ત કરી રાજની, જેણે કે 2 ઓવરમાં કરીબ 30 રન બનાવીને એમનું દમખમતું બતાવતા 3 ઓવરની સમાપ્તિ પર 35 રન. 2 વિકેટની નુકસાની પર 5 રનની ઓવર કરીને એક સફળતા. મોટી મછલીએ જાલમાં લીધી અને ફસાવીને એમને વિકેટ ગુમાવવામાં મજબૂર કર્યા રાજને. ધીરજ ફરી એકવાર રાઈટ હેન્ડ બલ્લેબાજ. ભાઈ આપણે છાસનું કાઉન્ટર બી ચાલુ છે, તો જેને છાસની આનંદ લેવી હોય તો લ્યો. એકવાર સારો શોટ સ્ટેપ આઉટ કર્યા લેગ સાઈડ પર બોલ કાવ કવર ક્ષેત્રમાં. સારી ફિલ્ડિંગ કરતા 1 રન. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 36 રન. 2 વિકેટની નુકસાની પર. રોહિત આવ્યા છે બોલિંગ માર્ક પર રાઉન્ડ વિકેટ ગેંદબાજી કરવા માટે. હિતેશ ફરી એકવાર સારી ફિલ્ડિંગ કીપર દ્વારા. મિત ફરી એકવાર સ્ટેપ આઉટ કર્યા. નો બોલનો ઈશારો એમ્પાયરનો અને અહીંયા કાફી લંબી દોડ લગાડી હતી પણ નો બોલ હતો તો કોટ આઉટ ના દેવાય. એને 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 38 રન. 2 વિકેટની નુકસાની પર. હજુને 3 બોલ બાકી છે. રોહિત તૈયાર. ફરી એકવાર રાઉન્ડ વિકેટ. જોઈએ ધીરજ આ 3 બોલમાં 2 બાઉન્ડ્રી લગાડે છે કે નહીં. એમનો સ્કોર વધારે. મેન ફ્રોમ પ્રભાદેવી, વિપુલ ઝાલા, વન સાઇડ ફીડિંગ. ઝાલા વન સાઇડ ફીડિંગ. આપણે અમ્પાયર અને કોમેન્ટેટરના ખાસ મિત્ર છે એટલે મજાક મસ્તી ચાલુ છે, કોઈ મનમાં લેવું નહીં. નો બોલ આપવામાં આવે છે અમ્પાયર દ્વારા. ફરી એકવાર સ્ટેપ આઉટ થયા અને સારી ફિલ્ડિંગ રોહિત દ્વારા. જોઈએ હવે વિકેટ મળે છે કે નહીં, પર હલકો થ્રો આપીને અહીંયા 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 44 રન્સ. 4 ઓવરની સમાપ્તિ પર 44 રન્સ. 2 વિકેટની નુકસાની પર. વિપુલ ઝાલા તમે હવે ઘર પકડી લો તો બહુ સારું લાગે અમને પણ. સોરી મનભાઈ. ઓકે એક્સ્ટ્રીમલી સોરી. વિપુલભાઈ તમને માફી માંગુ છું કે તમને જે અમે યુટ્યુબ લાઈવમાં બોલી રહ્યા છે એ બદલ માફી. આપણી નેક્સ્ટ મેચ છે ભાઈન્દર બ્લાસ્ટર્સ વર્સિસ વોરિયર કિંગ. 44 રન બનાવીને 45 રનનો લક્ષ્ય રાખ્યો છે અહીંયા પ્રભાદેવી વોરિયર્સના વિરુદ્ધ. રોહિદાસ 11 હું ભાઈન્દર બ્લાસ્ટર અને વોરિયર કિંગ્સના બંનેના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ બોક્સ પાસે આવી જાય ટોસ માટે, સેલ્ફી પોઈન્ટ માટે. ભાઈન્દર બ્લાસ્ટર્સ એન્ડ વોરિયર કિંગ્સ ના કેપ્ટન્સ. પ્રભાદેવી વોરિયર્સની ઓવરથી પહેલા બેટિંગ કરવા માટે આવ્યા છે રમેશભાઈ અને રોશનભાઈ. એક સારામાં સારા બેટ્સમેન છે બંને પણ. રમેશભાઈએ સારી બોલિંગ કરી 5 રનની ઓવર કરીને
એમના ઓપનર મોકલ્યા છે આજે. જોઈએ હવે અહીંયા કેટલા રન બનાવે છે રમેશભાઈ. 45 નો ટાર્ગેટ રાખ્યો છે રોહિદાસે પ્રભાદેવી વોરિયર્સની વિરુદ્ધ. જોઈએ 45 નો ટાર્ગેટ પૂરો કરે છે કે નહીં આ બે બેટ્સમેન. રમેશભાઈ અને રોશનભાઈ એક સારામાં સારા બેટ્સમેન છે. મેઘવાડ સમાજમાં કાફી નામ છે બંને બેટ્સમેનનું. વોરિયર્સ કિંગ અને ભાઈન્દર બ્લાસ્ટરને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે. ફરી એકવાર સારો બોલ અને સારી ફિલ્ડિંગ કરતા લોંગ ઓફ ક્ષેત્રમાં 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ 3 રન બચાવીને આપણી ટીમના ફિલ્ડરે સ્કોર વધીને થઈ ગયો છે 1 રન. भाईंदर ब्लास्टर और वॉरियर्स किंग्स के कप्तान को विनंती है कि टॉस के लिए आ जाए. सुंदर बॉल અને અહીંયા અપીલ કર્યું હતું એમ્પાયર પર કોઈ એમ્પાયર આઉટ. રોશનભાઈ આઉટ થઈ ગયા છે. સારી સ્પોર્ટ્સમેનશિપ છે રોશનભાઈ માટે. એકવાર જોરદાર તાળીઓ રોશનભાઈ માટે. હું પ્રવીણભાઈ ચાવડાને રિક્વેસ્ટ કરીશ કે ટોસ માટે સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. પહેલી વિકેટ મળતી અહીંયા. ભોલા એક સારામાં સારો બેટ્સમેન અને બોલર છે ભોલા, જેણે રોહિદાસ પ્રીમિયર લીગમાં બહુ જ સારી બેટિંગ અને બોલિંગ કરી હતી. ધીરજ પંકજ આવ્યો છે બેટિંગ કરવા માટે. ભોલા હરેશ જોડ્યા. અને કોલ કોણ લેશે? હરેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. પહેલા જ બોલમાં દમખમતું બતાવતા બાઉન્ડ્રી લગાડીને કોણ બોલશે? લોંગ ઓન અને કાવ કવર ક્ષેત્રમાં ગેપ શોધીને કાઢીને બાઉન્ડ્રી લગાડી સ્કોર વધી થઈ ગયો છે. પાછળ ફરી એકવાર સારો બોલ બેટના નીચલા હિસ્સામાં લાગા. બોલર થ્રુમાં એક બોલ ગયો તો પણ મિસફિલ્ડ થતી 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. વોરિયર કિંગ્સે ટોસ જીતીને લાસ્ટ બોલ બાકી પહેલી ઓવરની. ફરી એકવાર સારો બાઉન્સ અહીંયા હલકી મિસફિલ્ડ થઈ. નેક્સ્ટ મેચ છે આપણે સારી ભાઈન્દર fielding બ્લાસ્ટર કરતા ભાઈન્દર એક બ્લાસ્ટ રનથી અને વોરિયર 1 રન કિંગ્સ. બચાવ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 7 રન. 1 ઓવરની સમાપ્તિ પર 7 રન. 1 વિકેટની નુકસાની પર બોલ. નેક્સ્ટ મેચ આપણી મીરા રોડ અને ભાઈન્દર વચ્ચે છે. મીરા રોડ Bowler ને- પંચાયતની ટીમ વોરિયર કિંગ્સે ટોસ જીતીને રાજ આવ્યો. Bowling લીધી છે. માર્ક પર ફરી એકવાર રાઉન્ડ વિકેટ. ભાઈન્દર bowling બ્લાસ્ટની કરવા બેટિંગ માટે. છે. રાજ તૈયાર અને બેક ફૂટ જવા માટે મજબૂર કર્યા હતા, પણ એમને સ્ટમ્પ અટેક બહુ જ સારો રાખ્યો હતો. લેગ સ્પિન કર્યો તો મિડલ સ્ટમ્પ ઉખડતું એવું રમેશભાઈનું. ટુર્નામેન્ટ ચાલુ છે. એક ઓફર આવી છે. પ્રભાદેવી પંચાયત તરફથી 3 બાઉન્ડ્રી મારશે એને 500 રૂપિયા કાંતિભાઈ પરમાર તરફથી. કન્ટિન્યુ 3 બાઉન્ડ્રી. પ્રભાદેવી ટીમને અક્ષય આવ્યા છે બેટિંગ માર્ક પર રમેશનો સ્થાન લઈને. જોઈએ અહીંયા અક્ષય એક સારામાં સારા બેટ્સમેન છે. અહીંયા કેટલા રન બનાવી શકે છે અક્ષય? હજુ ને આપણી પાસે લગભગ 13 બોલ બાકી છે. અક્ષય તૈયાર ફરી એકવાર. રાજની બોલિંગ માર્ક પર. રાજ રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે. ફરી એકવાર રાજ તૈયાર અક્ષયની વિરુદ્ધ. અક્ષય તૈયાર રાજની વિરુદ્ધ. હલકા હાથેથી રમવાની કોશિશ કરી હતી ઓફસાઇડ પર બોલ એવો ઝડપથી આવ્યો કે બેટ્સમેનને બેટ મૂકવાનો મોકો ના આપ્યો અને ડોટ બોલ મળતો. હજુ ને તીસરો બોલ. સુંદર બોલ અને સુંદર કીપિંગ નું પ્રદર્શન બતાવતા ભોલા. લગાતાર ડોટ બોલ મળતો. પેલા બોલે વિકેટ, બીજો બોલ ડોટ, તીસરો બોલ ડોટ. હજુ ને 2 બોલ બાકી છે. સ્કોર હજુ ને રોકી રાખ્યો છે 7 રન પર. જીતવા માટે આપણે બહુ જ રનની જરૂરત છે. બહુ મોટો પહાડ ઉભો રાખ્યો છે અહીંયા રોહિદાસ 11 પ્રભાદેવી રોહિદાસ બોયઝ
વર્સિસ પ્રભાદેવી વોરિયર્સ વિરુદ્ધ. ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો પણ એવી જ સારી ફિલ્ડિંગ રાજ દ્વારા. કરીબ કરીબ 4 બોલ ડોટ. હજુ ને એક લાસ્ટ બોલ બાકી. જોઈએ આ લાસ્ટ બોલમાં મેડન ઓવર આવે છે કે નહીં. સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ. 1 રન આપીને 1 વિકેટ લીધી રાજે. એકવાર તાળીઓથી એમનું આપણે અભિનંદન કરીએ કે સારી બોલિંગ કરી. 8 રન થઈ ગયા છે 2 વિકેટની નુકસાની પર. અત્યાર સુધી જેટલી બી મેચ થઈ એમાંથી સારી ઓવર છે. 1 ઓવર 1 રન. રાજ એક ઉભરતો એવો સિતારો છે જેણે કે આપણે એક રોહિદાસમાં એક શાનદાર બેટ્સમેન બોલર અને સારો કેપ્ટન લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જે કહેવાય એ રાજ કહેવાય કે એમની ટીમ એક યંગ ટીમ લઈને ઉતર્યા છે અહીંયા પ્રભાદેવી વોરિયર્સ વિરુદ્ધ. પ્રભાદેવી વોરિયર્સમાં પણ બહુ જ સારા એક્સપિરિયન્સ પ્લેયર છે પણ અહીંયા આપણું એક્સપિરિયન્સ કામ ના આવ્યું. અક્ષય ફરી એકવાર એક પુશ કર્યો શોટ, ચીકી રન કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 9 રન 2 વિકેટની નુકસાની પર. ફરી એકવાર સારો શોટ. હર્ષભાઈ ડોડિયા સારો શોટ લગાડીને 2 ફિલ્ડરને મજબૂર કર્યા. બહુ લાંબો ગેપ આપ્યો તો એમણે અને બાઉન્ડ્રી લગાડીને સ્કોર વધીને થઈ ગયો છે 13 રન. હજુ ને જીતવા માટે 32 રનની જરૂરત છે. ફરી એકવાર સારું કમબેક કર્યું અહીંયા બોલરે. 1 બાઉન્ડ્રી આપીને ડોટ બોલ બેટ્સમેનને મજબૂર કર્યા ડોટ કરવા માટે. ફરી એકવાર નો બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો નો બોલ અને સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. હજી પણ 31 રનની જરૂરત છે. 7 બોલ 31 રન. અહીંયા કરીબ કરીબ 6 બાઉન્ડ્રી લગાડવી પડશે બેટ્સમેનને. મિસ ફિલ્ડ હતી કીપર દ્વારા. ભોલા સારી ફિલ્ડિંગ સુમિત દ્વારા. એક નાનીઓ છોકરો જે કે 12-13 વર્ષનો છોકરો છે એક સારી દોડ લગાડીને સારી ફિલ્ડિંગ કરીને સ્કોર વધીને થઈ ગયો છે 15 રન. સારો શોટ, ખરાબ ફિલ્ડિંગ દીપકભાઈ દ્વારા મિસ દીપકભાઈ. ફિલ્ડિંગ. સ્કોર થઈ ગયો છે 19 રન. 3 ઓવરની સમાપ્તિ પર 19 રન. 3 ઓવરની સમાપ્તિ. હજુ ને જીતવા માટે બહુ જ રનની જરૂરત છે 5 બોલમાં. દીપક આવ્યો છે બોલિંગ માર્ક પર જેમણે કે લાસ્ટ બોલમાં એક બાઉન્ડ્રી છોડી. જોઈએ અહીંયા દીપકભાઈ આ બાઉન્ડ્રીનો બદલો લે છે કે નહીં. હજુ ને 5 બોલમાં બહુ જ રનની જરૂરત. ફરી એકવાર સારો બોલ ઓફ સ્ટમ્પ પકડીને એક સારી બોલિંગ કરતા ડોટ બોલ. પાછા સ્ટેપ આઉટ થયા. 1 રન ચોર્યો. 1 રનથી સંતોષ. બીજા રનની જરૂરત. અહીંયા વિકેટ મળતી. ખરાબ રનિંગ બિટવીન ધ વિકેટ. બંને બલ્લેબાજ દ્વારા દીપકભાઈ એક હલકા હાથે થ્રો માર્યો તો અને 3 સ્ટમ્પમાંથી ખાલી મિડલ સ્ટમ્પ પર વાગીને અક્ષયને પવેલિયનનો રસ્તો બતાવતા દીપકભાઈ સ્કોર વધીને થઈ ગયો છે 20 રન. 3 વિકેટની નુકસાની પર. મિત આવ્યો છે બેટિંગ માર્ક પર. જોઈએ હવે મિત અહીંયા અક્ષયની સ્થાન લઈને તો આવ્યા છે પણ લાસ્ટ હવે હજી 3 બોલ બાકી છે. સારો બોલ. એમણે એમનું કામ તો નિભાઈ લીધું છે દીપકભાઈ. હજુ ને 2 બોલ બાકી છે. જે 2 બોલમાં અહીંયા દીપકભાઈ 1 વિકેટ લે છે કે નહીં. સારો શોટ ફરી એકવાર અને સારી ફિલ્ડિંગ લોંગ ઓન ક્ષેત્રમાં. 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. લાસ્ટ બોલ બાકી. ફરી એકવાર દીપકભાઈ તૈયાર. અહીંયા દીપકભાઈએ જે બાઉન્ડ્રી છોડી હતી એમણે બદલો તો લઈ લીધો છે પ્રભાદેવી વોરિયર્સના પ્લેયર પાસે. સ્કોર થઈ ગયો છે 22 રન. 4 ઓવરની સમાપ્તિ પર 22 રન અને આની સાથે રોહિદાસ વોરિયરે આ મુકાબલો હાસિલ કરી લીધો. કોંગ્રેચ્યુલેશન રોહિદાસ અને બેટર ડુ નેક્સ્ટ ટાઈમ પ્રભાદેવી. 28 પ્રીમિયર લીગ્સ એક સારામાં સારી અહીંયા ઓર્ગેનાઇઝ કરી છે.
બ્લાસ્ટર એ ભાઈ પ્લાસ્ટર લગાડી દેજો બધે